આપણે શબ્દોને એકલા વાપરતા નથી, પણ વાક્યોની અંદર સળંગ વાપરીએ છીએ. હવે જ્યારે શબ્દોને વાક્યોની અંદર સળંગ વાપરીએ ત્યારે એક શબ્દની પાછળ બીજો શબ્દ આવે, બીજા શબ્દની પાછળ ત્રીજો શબ્દ આવે, એમ ક્રમ અનુસાર શબ્દો આવતા જાય. હવે એ ક્રમ અનુસાર જ્યારે શબ્દો આવે ત્યારે જે આગળનો શબ્દ હોય એનો જે છેલ્લો અક્ષર હોય અને એ પછીનો જે શબ્દ આવે એનો જે પહેલો અક્ષર હોય એ બે ભેગા થઈ જાય. કારણ કે આપણે સળંગ બોલતા હોઈએ, આપણે વચ્ચે દરેક શબ્દની વચ્ચે લખતી વખતે જગ્યા રાખીએ છીએ, પણ બોલતી વખતે દરેક શબ્દની વચ્ચે જગ્યા નથી રાખતા. આપણે એવું નથી બોલતા કે જગત પિતા આજે આવવાના છે, એવું નથી બોલતા. આપણે એવું બોલીએ છીએ જગત પિતા આજે આવવાના છે, અથવા જગત ગુરુ આજે આવવાના છે. જુઓ, હવે જગત પિતા હું બોલ્યો ત્યારે જગતમાંનો જે ત છે અને પિતામાંનો જે પ છે એમાં કોઈ ફેરફાર ન થયો. પણ હું જગત ગુરુ એમ બોલ્યો ઝડપથી, પણ હું એમ બોલું જગત ગુરુ આજે આવવાના છે તો કોઈ ફેરફાર ન થાય. પણ હું જગત ગુરુ આજે આવવાના છે એમ ઝડપથી બોલું તો જગતમાંનો જે ત છે એ પાછળ પેલો જે ગુરુ નામનો શબ્દ આવે છે એ ગુરુમાંના ગને કારણે પેલો જે ત છે એનો દ થઈ જાય. એટલે આવી જે પરિવર્તનની જે પ્રક્રિયા થાય છે અથવા આવા જે ફેરફારો થાય છે એ ફેરફારો સ્વરમાં થાય ત્યારે આપણે એને સ્વર સંધિ કહી, અને કે વ્યંજનમાં ફેરફાર થાય તો એને વ્યંજન સંધિ કહેવાય. તો આવા સ્વર સંધિના જેવા આપણી પાસે થોડાક નિયમો હતા, એવી રીતે વ્યંજન સંધિના પણ થોડાક નિયમો છે. અને મોટા ભાગે આ સંસ્કૃતના જે શબ્દો છે એમાં જે ફેરફારો થાય છે એ જ આપણે પરંપરાથી સ્વીકારી લીધા છે. ગુજરાતી ભાષામાં પણ થાય છે. એટલે ગુજરાતી ભાષાના પણ થોડાક ઉદાહરણો આપણે વચ્ચે વચ્ચે લેતા જઈશું. કે દાખલા તરીકે જગત ગુરુમાં એમ પરિવર્તન થયું તો બીજા ક્યાં ક્યાં ગુજરાતી ભાષાના કોઈ શબ્દોમાં આવા પરિવર્તનો થાય છે એ પણ આપણે જોતા જઈશું. એટલે પણ મૂળ મોટાભાગના જે ઉદાહરણો છે અથવા મોટાભાગના શબ્દોમાં જે પરિવર્તનો થાય છે એ સંસ્કૃતમાં થાય છે. પણ સંસ્કૃતના શબ્દો હવે મોટે ભાગે ગુજરાતી થઈ ગયા છે, કારણ કે ગુજરાતીમાં આપણે એ જ રીતે વાપરીએ છીએ જે રીતે અંગ્રેજીના થઈ ગયા હોય, અરબી ફારસીના થઈ ગયા હોય, અથવા બીજી અનેક ભાષાઓના. તો સંસ્કૃતના શબ્દો એમાં ક્યાં ક્યાં પરિવર્તનો થાય છે, ખાસ કરીને વ્યંજનોમાં, એના કેટલાક જે નિયમો છે એ નિયમોને વ્યંજન સંધિના નિયમો કહેવામાં આવે છે. એટલે પહેલો નિયમ આવો છે કે દાખલા તરીકે શબ્દની શરૂઆતમાં જો સ આવે પણ એની આગળનો જે શબ્દ છે અથવા તો કોઈ પ્રત્યય હોય એમાં જો ઈ આવે તો પેલો જે સ છે સગડીનો સ એ ષટકોણના સ તરીકે ઉચ્ચારાય. એટલે પાછળના શબ્દનો જે પહેલો વ્યંજન છે એ બદલાઈ જાય છે. આગળના શબ્દનો બદલાતો નથી પણ પાછળનો બદલાય છે. આ એક ખાસ યાદ રાખવા જેવું છે. દાખલા તરીકે અભિ વત્તા સિક્ત એમ હોય તો ઈ પછી સ આવ્યો તો અભિષિક્ત એમ થઈ જાય. એટલે પેલો જે સિક્ત છે એમાંનો જે સ છે જેને આપણે સગડીનો સ કહીએ છીએ અથવા દંત્ય સ કહીએ છીએ તે ષટકોણનો થઈ જાય, અભિષિક્ત. એ જ રીતે વિ વત્તા સમ છે. તમે ખૂણાઓની બાજુની વાત કરતા હોય તો સમભુજાવાળાઓ અથવા તો પછી વિષમ ભુજાવાળાઓ, તો આ પેલો સમ હતો એનો શમ કેમ થઈ ગયો એવો તમને કેટલીક વખત સવાલ થતો હશે. પણ એનું કારણ આ છે કે વિની અંદર જે ઈ છે એ પછી તરત આ પેલો સમ આવે છે એટલે વિષમ થઈ જાય છે. એટલે વિષમ ભુજાવાળા અથવા સમભુજાવાળા. તો આ અભિષિક્ત અથવા વિષમ આવા કેટલાક શબ્દોની અંદર જે સ છે એ ષટકોણનો સ થઈ જાય છે. આ એક નિયમ. એટલે પરીક્ષામાં તમને પૂછાય અભિષિક્ત તો તમારે છૂટું એને પાડવાનું અભિ વત્તા સિક્ત. વિષમ તો તમારે એને છૂટું પાડવાનું વિ વત્તા સમ. વિ વત્તા સમ નહીં, એટલે ષટકોણનો સ નહીં પણ સમ. એ જ રીતે જો બે શબ્દ ભેગા થાય એમાં આગળના શબ્દની અંદર સ આવે, સ એટલે દંત્ય સ અથવા આપણે જેને સગડીનો સ કહીએ છીએ તે, એટલે કે આગળના અથવા પહેલા શબ્દમાં.
અને પછીના શબ્દમાં, એટલે એ પછી જે આવતો હોય, એટલે બીજા શબ્દની અંદર જો ચ કે છ હોય તો આગળનો જે સ છે સગડીનો એ શ થઈ જાય, શકોરાનો શ થઈ જાય. એટલે દાખલા તરીકે દુષ વત્તા ચરિત એમ હોય તો દુષ્ચરિત થઈ જાય. દુષ છે દુષ વત્તા ચરિત તો દુષ વત્તા ચરિત થઈ જાય. અથવા તો નિસ છે નિહિ, એને પછી આવે નિહિ અથવા નિસ, તો એની પછી ફળ આવે તો નિષ્ફળ થઈ જાય. એટલે જે સ છે એ સની પાછળ આ ચ કે છ હોય અથવા તો ક ખ ફ કે ટ હોય તો કાં તો શકોરાનો થઈ જાય કાં તો ષટકોણનો થઈ જાય. એટલે દાખલા તરીકે નિસ છે અને એની પાછળ ફળ આવે તો નિષ્ફળ થઈ જાય, ત્યાં ષટકોણનો થઈ જાય. ધનુષ કોટી છે તો ધનુષ છે ધનુષ, એની પાછળ કોટી આવ્યો તો ષટકોણનો થઈ જાય. આ સ આગળનો જે છે એ કાં શ થઈ જાય છે કાં શ થઈ જાય છે. એટલે કેટલીક વખત આપણે અંગ્રેજીમાંથી જે શબ્દ લીધો છે પોસ્ટ, POST, તો આપણે કેટલીક વખત એનો ઉચ્ચાર પોસ્ટ કરીએ છીએ અને પછી લખીએ પણ છીએ. પો કરીએ પછી ફાળીઓ શ કરીએ, જેને આપણે ષટકોણનો શ કહીએ છીએ અડધો, અને પછી એને ટ જોડીએ અને એ સાચું છે એમ માન્યા કરીએ. પણ જોડણીમાં પોસ્ટ છે ત્યાં આગળ સગડીનો સ અથવા દંત્ય સ લખવાનો છે. તો બીજો નિયમ આ છે કે આગળના શબ્દની આમાં આવેલો જે સ છે દંત્ય સ છે એ પાછળ જો ચ છ ક ખ ફ આવા કોઈક વ્યંજનો આવે તો કાં શ થઈ જાય છે કાં તો ષટકોણનો શ થઈ જાય છે. એ પછીનો એક નિયમ છે કે સ પછી જો અ આ ઉ એવા સ્વર આવે, અ આ ઉ એવા સ્વર આવે, અથવા ગ જ ભ બ એવા વ્યંજનો આવે, ગ જ બ ભ એવા વ્યંજનો આવે, તો જે સ છે આગળના શબ્દની અંદર આવેલો એ સનો ર થઈ જાય છે. તો દાખલા તરીકે નિસ છે નિસ, અને એને પછી અંકુશ લાગે તો નિસંકુશ એમ ના થાય પણ નિરંકુશ થઈ જાય. અથવા નિસ વત્તા જન છે તો નિસ્જન ના થાય કે અમે એક નિસ્જન રસ્તા ઉપર જઈ રહ્યા હતા, ના, અમે એક નિર્જન રસ્તા ઉપર જઈ રહ્યા હતા, નિસ વત્તા જન. અથવા તો દાખલા તરીકે નિસ વત્તા ભય તો નિષ્ભય ના થાય પણ નિર્ભય થઈ જાય ઉચ્ચારણમાં. એ જ રીતે દુષ વત્તા આચાર છે, જુઓ આ લાગ્યો, આચારમાં આ છે તો દુષાચાર ના થાય. આમ થવું જોઈએ દુષાચાર, પણ શું થઈ જાય? દુરાચાર થઈ જાય. એ જ રીતે દુષ વત્તા બળ, દુહુ અથવા બળ અથવા દુષ વત્તા બળ તો દુષ્બળ ના થાય પણ દુર્બળ થઈ જાય. તો આ નિયમો તમારે ખાસ યાદ રાખવા જેવા છે, પરીક્ષામાં તમને પૂછાય. એટલે તમને પૂછાયું હોય નિર્જન, તો નિર્જનને છૂટું પાડવું હોય તો નિર વત્તા જન એવું છૂટું નહીં પાડવાનું. નિર્જન પૂછાયું હોય તો છૂટું પાડો ત્યારે નિસ વત્તા જન. નિર્બળ પૂછાયું હોય તો નિસ વત્તા બળ, એ રીતે છૂટું પાડવાનું. વિગ્રહ કરવાનો પૂછાય ત્યારે સંધિ છૂટી પાડો, અને પછી ક્યારેક સંધિ જોડો કે છોડો, આવી રીતના સવાલો પૂછાય ત્યારે તમારે આ ખાસ યાદ રાખવાનું કે આ નિરંકુશ છે, નિર્જન છે, નિર્ભય છે, દુરાચાર છે, દુર્બળ છે, નિર્બળ છે, આ બધાની અંદર નિસ વત્તા બળ એ રીતે જોડાયેલું છે. તો આ એક એ પછીનો નિયમ. હવે ચોથો નિયમ કે ર પછી, આ નિયમ પણ જરાક બરાબર યાદ રાખવો પડે એવો છે કે ર પછી ચ કે છ આવે, આગળનો જે શબ્દ હોય એમાં છેલ્લો વ્યંજન ર હોય, આગળના શબ્દનો છેલ્લો વ્યંજન ર હોય, અને એ પછી આવતો જે શબ્દ હોય એનો પહેલો જે અક્ષર છે એ ચ કે છ હોય, તો એ શમાં પરિવર્તિત થઈ જાય છે. અને ક્યારેક પેલો જે ર છે એનો વિસર્ગ થઈ જાય અથવા તો ષટકોણનો શ થઈ જાય.
રનો ષટકોણનો શ થઈ જાય. એટલે આ ખાસ યાદ રાખવા જેવું છે, કારણ કે રનો ષટકોણનો શ થાય એવી તો આપણને સ્વપ્ને કલ્પના ના આવે. દાખલા તરીકે અંતર છે, અંતર મમ વિકસિત કરો, તો અંતર છે એની સાથે ચક્ષુ જોડાય તો અંતશ્ચક્ષુ થઈ જાય. અંતરચક્ષુ ના થાય, અંતશ્ચક્ષુ થઈ જાય. એ જ રીતે અંતર છે એની સાથે છિદ્ર જોડાય તો અંતશ્છિદ્ર થઈ જાય. છિદ્ર એટલે કાણું, અંતર એટલે અંદરનું, તો અંતશ્છિદ્ર થઈ જાય, અંતરછિદ્ર ના રહે. પુનઃ અથવા પુનર છે, પુનરપી જનનમ પુનરપી મરણમ, એમાં પુનર છે ને, તો એ પુનર છે એની સાથે ચ જોડાય તો પુનર્ચ ના થાય, પણ પુનશ્ચ થઈ જાય અથવા પુનશ્ચ થઈ જાય. એ જ રીતે ચતુર છે, ચતુર એટલે ચતુર કાગડો એમાંનો ચતુર નહીં, પણ ચતુહુ, ચતુહુ એટલે ચાર, એમાંનો જે ચતુર ખોડો જે છે ચતુર, એની સાથે પાદ જોડાય ધારો કે, તો ચતુષ્પાદ થઈ જાય. ચતુર્પાદ ના થાય પણ ચતુષ્પાદ થઈ જાય. અને ત્યાં તો પાછો એ આપણે જેને ષટકોણનો શ કહીએ છીએ અથવા ફાળીઓ શ કહીએ છીએ એ થઈ જાય. એટલે લખતી વખતે પણ તમારે ધ્યાન રાખવાનું કે ત્યાં ચતુષ્પાદ થઈ જાય. એ રીતે ચતુરની સાથે કોણ જોડાય, ચતુર્કોણ ના થાય પણ ચતુષ્કોણ થઈ જાય. એટલે આ જે ર છે એ રનો કાં તો વિસર્ગ થાય, કાં તો શકોરાનો શ થાય, કાં તો ષટકોણનો શ થાય. દાખલા તરીકે ફલક હોય, ચતુર વત્તા ફલક, ફલક એટલે એક ક્ષેત્રફળ, તો ચતુર્ફલક ના થાય પણ ચતુષ્ફલક થઈ જાય. એટલે આ ચતુષ્ફલક શબ્દ આપ્યો હોય, ચતુષ્કોણ શબ્દ આપ્યો હોય, ચતુષ્કોણ તો તમારે બહુ જ વાપરવાનો આવે, ચતુષ્પાદ શબ્દ આપ્યો હોય, તો આ બધાને તમારે જ્યારે છૂટો પાડવાનો હોય ત્યારે એમાં ચતુર શ તરીકે છૂટો ના પડાય. અથવા તો તમને આખો શબ્દ આપ્યો હોય અને પછી છૂટો પાડવાનો હોય ત્યારે તમારે ચતુર અને ભેગા કરવાના હોય ત્યારે ત્યાં રને બદલે શ આવે. આ તમારે યાદ રાખવાનું. જે ચાર નિયમો છે એ બધા સ અથવા રના છે. પણ હવે એક નિયમ આવે છે એ બહુ અગત્યનો છે અને એ ગુજરાતી ભાષામાં પણ એ પ્રકારના શબ્દોમાં અથવા તો વ્યંજનોમાં પરિવર્તન થયેલા આપણને જોવા મળે છે. એટલે કેટલાક ઉદાહરણો આપણે જોઈશું એટલે આપણને ખ્યાલ આવશે કે ગુજરાતી અને આ બહુ બહુ જ અગત્યની વ્યંજન સંધિ છે. હવે આપણે જેની ચર્ચા કરી રહ્યા છીએ એ મેં જે તમને જગત પિતા અને જગત ગુરુનું જે ઉદાહરણ આપ્યું હતું એની અંદર આ ત વાળી વાત છે કે ત પછી જો કથી શરૂ થતો, પથી શરૂ થતો અથવા તો તથી શરૂ થતો કોઈ પણ શબ્દ આવે અથવા પ્રત્યય આવે તો તનો ત જ રહે. હવે આ અગત્યનું છે. પણ જો અ, ગ અથવા ભ, અ, ગ અથવા ભથી શરૂ થતો કોઈ શબ્દ આવે હા, તો પેલો જે ત છે એનો દધ થઈ જાય. દાખલા તરીકે આપણે અથી શરૂ થતો શબ્દ એનું એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે સત છે, સત, એની પાછી આનંદ શબ્દ આવે તો સતાનંદ એવું ના થાય, સદાનંદ થઈ જાય. આ બરાબર સમજજો. અ અથવા આ જો આવે તથી શરૂ થતા, તથી અંત પામતા શબ્દની પછી કોઈ પણ શબ્દ આથી શરૂ થતો તો પેલો ત છે એ દ થઈ જાય, સદાનંદ. હવે દાખલા તરીકે ગ આવે, દાખલા તરીકે ગુરુ આવે, ગુણ આવે તો શું થાય? દાખલા તરીકે સત હોય એની પાછળ ગુરુ આવે અથવા સત છે એની પાછળ ગુણ આવે તો સતગુરુ કે સતગુણ એવા શબ્દો આપણને નહીં મળે. આપણને મળે છે સદગુરુ અથવા સદગુણ. તો
પેલો ત છે એનો શું થઈ ગયો? દ થઈ ગયો. એ જ રીતે દાખલા તરીકે જગત છે, તો જગતની પાછળ જો ગુરુ આવે તો શું થઈ જાય? જગતગુરુ. એ જ રીતે સત છે, એની પછી કોઈ ભાગ્ય શબ્દ જેવો આવે, ભ આવે, તો સતભાગ્ય એમ નહીં થાય, પણ સદભાગ્ય થઈ જાય. સદભાગ્ય આજે આપણે વહેલું કામ શરૂ કર્યું એવું આપણે કહી શકીએ, એટલે સદભાગ્ય થઈ જાય. એટલે તનો દ થઈ જાય. આગળના શબ્દમાં આવેલો, અંતે આવેલો ત જે છે એ અ, આ, ગ વગેરે આવે જો, અથવા તો ભ એની પછીના શબ્દની અંદર શરૂઆતમાં, તો એના ગ થઈ જાય છે. આ ખાસ યાદ રાખજો. હવે એ પછીનું એક તમને સમજાવવાનું છે કે ત પછી એટલે કે આગળના શબ્દના અંતે ત વ્યંજન હોય અને એ પછી જે શબ્દ આવતો હોય એની શરૂઆત જથી થતી હોય, તો પેલો જે ત છે એનો જ થઈ જાય. એટલે દાખલા તરીકે સત હોય, એને જન લાગે તો સજ્જન થઈ જાય. સતજન ના રહે, પણ સજ્જન થઈ જાય. એ જ રીતે જગત છે, એની જગતની સાથે જનની આવે તો શું થઈ જાય? જગતજનની એમ ના રહે, પણ જગતજનની થઈ જાય. એ જ રીતે ઉત છે, ઉત એમાં ત છેલ્લે છે અને પછી એને જ્વલ લાગે તો શું થાય? ઉત્જ્વલ એમ ના થાય, પણ ઉજ્જવલ થઈ જાય. એટલે આ જે ત છે એની પછી જો જ આવે તો આ તનો જ થઈ જાય. આ પણ એક વ્યંજન સંધિ અગત્યની છે. હવે એક વ્યંજન સંધિ એટલી બધી અગત્યની છે કે જે ગુજરાતી ભાષામાં પણ કેટલાક શબ્દોમાં લાગુ પડે છે. આ બધા શબ્દો તમે જોયું હશે કે સંસ્કૃતમાંથી આવેલા છે, અને સંસ્કૃતમાંથી આવેલા છે એટલે આપણને એ શબ્દોનો પરિચય થોડો ઓછો છે. પણ ગુજરાતીના જે શબ્દો હોય એનો તો પરિચય આપણને ઘણો બધો હોય. એટલે દાખલા તરીકે આગળના શબ્દમાં છેલ્લે ત આવે અને પછીના શબ્દની શરૂઆત જો ચ નામના વ્યંજનથી થતી હોય તો પેલો જે ત છે એનો ચ થઈ જાય. એટલે દાખલા તરીકે આપણે વાતચીત કરીએ છીએ ત્યારે વાતચીત કરીએ છીએ એમ નથી બોલતા, આપણે શું કરીએ છીએ? વાતચીત કરીએ છીએ. આ ગુજરાતી ભાષાની સંધિ થઈ ગઈ. આવી સંધિ સંસ્કૃતમાં પણ થતી હતી. દાખલા તરીકે સત નામનો સંસ્કૃતમાં શબ્દ છે અને ચરિત્ર નામનો શબ્દ છે, તો સતની પછી તરત ચરિત્ર જો આવે તો સચ્ચરિત થઈ જતું હતું, અથવા સચ્ચરિત્ર એમ થઈ જતું હતું. અને બહુ જ જાણીતો શબ્દ છે સચ્ચિદાનંદ. આ સચ્ચિદાનંદમાં બે ઠેકાણે જુદું જુદું ભેગું થયું છે. જુઓ, સત, ચિત્ત અને આનંદ ત્રણ ભેગા થયા છે. જુઓ, સતમાનો જે ત છે એ ચ થઈ જાય છે કારણ કે પાછળ ચિત્ત આવે છે. ચિત્તમાનો જે ત છે એ દ થઈ જાય છે કારણ કે પાછળ આનંદ આવે છે. એટલે આ આવે છે. જોયું, આપણે આનું જોઈ ગયા હતા કે તની પછી આથી શરૂ થતો કોઈ શબ્દ આવે, અથી શરૂ થતો, તો તનો દ થઈ જાય. હા, આપણે જોયું હતું ને સદાનંદ. તો એ રીતે અહીંયા આગળ ચિદાનંદ થઈ જાય. ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. તો અહીંયા આગળ સચ્ચિદાનંદ હોય તો સત વત્તા ચિત્ત વત્તા આનંદ. આ રીતે તમને છૂટું પાડતા આવડવું જોઈએ. અને જો સચ્ચિદાનંદ એવો આખો શબ્દ આપ્યો હોય તો તમે આ રીતે છૂટો પાડો, અને છૂટા કરીને આપ્યા હોય તો તમને ભેગો કરીને સચ્ચિદાનંદ એમ લખતા આવડવું જોઈએ. તો આ બહુ અગત્યની સંધિ છે કે ત થી અંત પામતો શબ્દ અને પછી તરત ચ થી શરૂ થતો શબ્દ ભેગા થાય ત્યારે બે ચ થઈ જાય છે. હવે તથી જેનો અંત આવતો હોય એવો શબ્દ હોય આગળ પહેલો શબ્દ, અને પછી પાછળનો તરતનો શબ્દ લથી શરૂ થતો હોય તો પેલો જે ત છે એનો લ થઈ જાય. એટલે દાખલા તરીકે તત છે અને પછી તત એટલે તે, અને લીન થવું એટલે ભળી જવું. તો તત્લીન એમ ના થાય, પણ તલ્લીન, હું તલ્લીન થઈ ગયો. હા, હું કોઈક બાબતમાં, સંગીતમાં, ગીતમાં, વ્યાખ્યાનમાં હું તલ્લીન થઈ ગયો. તો તત એટલે તેમાં લીન થઈ ગયો, તો તલ્લીન. અથવા તો વિદ્યુત છે, વિદ્યુત. હા, તો વિદ્યુતનો છેલ્લો જે વ્યંજન છે એ ત છે અને એના પછી લેખા આવે તો લેખાની અંદર પહેલો જે વ્યંજન છે તે લ છે. તો શું થઈ જાય?
વિદ્યુલ્લેખા, વિદ્યુત લેખા ના રહે. આવું ગુજરાતી ભાષામાં કેટલીક વખત સંધિ છૂટી પાડીને પણ આપણે બોલીએ છીએ અને કેટલીક વખત ભેગી કરીને પણ બોલીએ છીએ. એવું બને છે. લખવામાં પણ આવું થાય છે, માત્ર બોલવામાં જ આવું થાય છે એવું નથી. દાખલા તરીકે આપણે સ્વર સંધિની વાત કરી હતી, એમાં ઈશ્વર અને ઈચ્છા, ઈચ્છા તો ગુજરાતી શબ્દ છે, તો ઈશ્વર અને ઈચ્છા એ આપણે કેટલીક વખત છૂટા પણ બોલીએ છીએ અને લખીએ છીએ. ઈશ્વર ઈચ્છા એવી હશે, હા, ઝડપથી બોલતા હોઈએ તો પણ આપણે ભેગા નથી કરતા. ઈશ્વર ઈચ્છા એવી હશે તો તમે પાસ થઈ જશો, પણ ક્યારેક ઝડપથી બોલતી વખતે આપણે પેલી સંસ્કૃતની અસર નીચે એને ભેગા પણ કરીએ છીએ અને પછી કહીએ છીએ ઈશ્વરેચ્છા એવી હશે. જોયું? તો ઈશ્વર ઈચ્છા પણ વપરાય અને ઈશ્વરેચ્છા પણ વપરાય. તો ઈશ્વરેચ્છા જ્યારે આપણે વાપરીએ ત્યારે એ ગુજરાતી સંધિ થઈ, કારણ કે ઈશ્વર એ સંસ્કૃત શબ્દ છે અને ઈચ્છા એ આપણો ગુજરાતી શબ્દ છે. તો બે શબ્દને ભેગા કરી અને ઈશ્વરેચ્છા આવું આપણે વાપરીએ છીએ. હા, પરમેશ્વર વગેરેમાં તો આપણે ઉદાહરણો જોયા હતા કે અ વત્તા ઈ ભેગા થાય એટલે એ થઈ જાય. તો અહીંયા આગળ પણ ઈશ્વરમાંનો અ અને ઈચ્છામાંનો ઈ ભેગા થઈને એ થઈ ગયા. તો આવી રીતે ગુજરાતીમાં પણ ઘણી બધી સંધિઓ થતી હોય છે. પણ એ બધી સંધિઓ આપણે ભણવામાં નથી, પણ થતી હોય છે. એનું તમારે ધ્યાન રાખવું જોઈએ કે દાખલા તરીકે આ તની જ વાત કરીએ તો સાત છે એ પછી ગુજરાતી ભાષામાં જો ડ આવે તો પેલો જે ત છે એનો ડ થઈ જાય છે. એટલે સાત ડૂબ્યા, તો સાત ડૂબ્યા તો સાત ડૂબ્યા થઈ જાય. હા, સાત ડૂબ્યા. તો રહેતો નથી. પણ આ સંધિની વાત આપણે કરતા નથી, કારણ કે આપણા અભ્યાસક્રમમાં એ નથી. અભ્યાસક્રમમાં માત્ર આ 5-6 જે સંસ્કૃતમાંથી આવેલી સંધિ છે અને જેના થોડાક ઉદાહરણો આપણે ગુજરાતીમાં પણ મળે, વાતચીત જેવા, એટલી જ સંધિઓ છે. તો આ વ્યંજન સંધિઓ તમારે યાદ રાખવાની.